ગાઈસ વેલકમ ટુ એનજી બ્લોગ. તો આજે આપણે જઈ રહ્યા છીએ ગિરનાર. તો મેવાડા ડેપોમાં આવી ગયા હતા. બસની રાહ જોઈ રહ્યા છીએ. ઘેરથી નીલામબાન ફોન આવ્યો કે પહોંચી એટલે ફોન કરજે ને કે ઘેર પાછો આવતો જ નહીં. આપણે 3 વાગે તેવું પહોંચ્યું પછી ફટાફટ પા ઉતરશું તો જોશું હું એવું તો 1 કલાકથી બસની રાહ જોઈએ અમે, પણ બીજી બસ આવે, અમારી આવતી નહીં. તો રાહ જોઈએ હવે કેટલા વાગે આવે. ટાઈમ તો 9:30 નો હતો, પણ 10 તો વાગી ગયા. જવાનું ના તો બસ ખાલી હતી. દુઃખ છો જવાનથી તમારે? ગ્રેજ્યુએશન વાળા કીધો રે એટલે નીલા કમ્પ્લીટ એક ની કલાક પછી બસ આવી ગઈ આપણે જુનાગઢ વાળી. ફોન કરી દીધો ઘેર આ ભાઈએ કે બસ મળી જઈએ. આ ભાઈ એકલા બે કુવારા. મજબૂત ઊંઘ તો આવતી નહીં. લે યાર મને તો કોનમાં કોક જીવનું પી જોઈએ. નિલેશભાઈ તો ઊંઘી જાવ, જબ્બર ઊંઘી આવી. આજ કી રાત નિલેશ કે નામ. ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા 4 અને અમે ઊભા થઈ ગયા છે ચોટીલા ચા પીવા. હવે જોઈ શકો છો નિકુલજી છે, નિલેશજી. કંડક્ટર એકલા ચા પી આવ્યા અમને કીધા વગર. ચા ને બિસ્કિટ ખાઈ આવ્યા. બહેરું લાવવું છે જુનાગઢ માંથી. હવે ગમે તે કઈ લઈ આલીએ. મારો ભાઈબંધ પોતા લઈને આવ્યો. વાગે રાતના 2 અને ઊભી રહી છે બસ. પોતા 2 વાગે. ખાવાનું કરો પતી જાય હમણાં. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો વાગ્યા હતા 4:15 અને ચોટીલાથી આગળ હોટલમાં ઉભા રહ્યા હતા આપણે ચા નાસ્તો કરવા માટે. આ છે ઉર્વેશજી, એ બી બ્લોગ ઉતાર્યા. સવારમાં બાટલા ખાલી થઈ ગયા હતા તો ભરી દીધા પીવા માટે. તો 2 કલાક ચાલે પાણી. પહોંચી જઈએ હવામાં. 7 કલાક બેસી રહી બસમાં, કંટાળે હવે સંક્રાંતિ આવી. નાવાનું ધોઈને ઉપર ચડવાનું વિચારીએ. ગાઈસ, તો ભવનાથ પહોંચી ગયા હતા આપણે ગિરનાર. અત્યારે રૂમ રાખવા જઈએ છીએ. ગાઈસ, તો આપણે ગિરનાર પહોંચી ગયા હતા અને હોટલ બુકિંગ કરવા માટે ગયા પણ જગ્યા નથી, તો આપણે રૂમમાં નહીં લીધું અને હવે ભવનાથ ફરવા માટે જઈ રહ્યા છીએ. 12 વાગે બુકિંગ માટે આવવું પડશે. તમારે બી આવવું હોય તો હોટલ. સવારનો ચા નાસ્તો કર્યો નહીં હજી તો વાગ્યા 9. હવે નાસ્તો કરવા આવીએ, જોઈએ શું સારું હોય. પૌવા ખાવાની ચા માટે એક ડીશ મંગાવી દીધી નાસ્તાની. ખમણ, ગોટા અને પૌવા. ચા નાસ્તો કરી લીધું હતું સારું એવું. હવે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે ભવનાથ.
ભવનાથના ગેટ આગળ ફોટોશૂટ ચાલી રહ્યું એ ગાઈસ તો 12:30 થયા હતા, જમીને આવ્યા, હવે રૂમ મળી ગયો છે. તો હવે રૂમમાં બધી વસ્તુ મૂકીને જઈ રહ્યા છીએ ફરવા ગિરનાર. આ ભાઈ પોબળા વાળી દે પછી નીકળીએ. પાટલા આપણે લઈ લીધી હતી રૂમ, સરસ એવી, સસ્તી અને સારી. તો તમે બી આવો તો આ જગ્યાએ સારી એવી રૂમ મળી જશે. ગિરનારની ગીત ગાય, ગિરનારની નાની પોલીસ નીકળી બજારમાં ફરવા. તો ઊંચા કોટરા આવી ગયા હતા આપણે. ઊંચા કોટરાથી હાલત ઉતરી, હવે હજી જઈશું આપણે ઊંચા કોટરા જોઈશું. આ નિલેશભાઈ રિક્ષાનું ભાડું કરાવી દે આવે. તો ઉપર કોટરા આવી ગયા હતા આપણે, તમે જોઈ શકો છો. ઉપર કોટરા ઉપર જઈ એટલે ખબર પડે કેવું લોકેશન. જો તમે અહીંયા આવો છો તો ઉપર કોટરા એક ટિકિટ લેવાની છે 6 રૂપિયાની ખાલી. એ આપણે લઈ લીધી. 100 રૂપિયા વર્ષો પાછળ અને 100 રૂપિયા પાછા આપી દેશે તમને, બિલ પાછું આપશો એટલે. ઇંગ્લિશમાં બિલ આપી દીધી. હનુમાનજીનું મંદિર. અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે. અંદર સારું એવું જોવા લાયક છે, બધું જૂનું વસ્તુ. તમે બી પ્રસાદ લઈ લેજો અહીંયા આવો તો. અહીંયા નાનકડું એવું મંદિર આવેલું છે. અહીંયા ચેકઆઉટ કરશે. પોલીસ ચોકી અહીંયા. તો કચરો જ્યાં ત્યાં ના નાખશો, ડસ્ટબિનનો ઉપયોગ કરજો. સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. આપણું જ છે, આપણે સાચવવાનું છે. અહીંયા એક જૂનો એવો ગેટ મળ્યો, અગરની સામનો છે. મારો હાવ જ ગોઠતો જ નહીં ગીરમાં આવીને તો. સારું એવું લોકેશન છે ફોટોગ્રાફી માટે. તો અહીંયા ગીરમાં આવો તો અહીંયા મુલાકાત લેજો એકવાર. અમારા ઉર્વેશભાઈ 2 શબ્દો કહેશે હવે તમને. થોડીક વાર ફર્યા પણ બહુ મજા આવી. જો તો અહીં કયું હતું આપણું ભાઈ? અરે તો 1911 મૂકવામાં આવી હતી યુદ્ધ માટે. પછી એમને એમ જીવિત તો તમે આવો તો અહીંથી અમને ગાડી મિલ્યા બેહવાની મનાય ને. અમારા ભાઈ બેસી ગયા હતા ને ફોટો પાડવા. કે ભાઈ ઊભું થા સોની મની. તે બિચારા હેડ્યા, બોલ્યા વગર હેડ્યા. જો અહીંયા તમે આવો તો અહીંયા સાયકલ બી આપવામાં આવે છે. તો તમે આખો ઉપર ફરી શકો, બધું જોઈ શકો. તો આવો તો એકવાર સાયકલ લઈ જોજો. અહીંયા બહુ મોટે બધી ટોપ મેલી વાવમાં આવી ગયા હતા આપણે. સારી બનાવીએ, તમને દેખાડીએ. તો બી કન્ટિન્યુ વ્લોગ. લેટ્સ ગો, ચાલો. અરે સીધી રોણકી વામ નીકળશે હો અમે.
કોનું ભૂયરું? કોટાણ. જ્યાં રાજા હતા ને એક રાખેંગાર કરીને હીરે રાજા રે ને એક રાણી ઉદયમતી મળવા માટે ડાયરેક્ટ ભોયરું કર્યું હતું પાટણ રોણકીવામાં. આ વાતો તો બધે અમને જ ખબર છે, કોઈ કહેતા નહીં પાછું. પ્રાઇવેટ વાતો હોય ને, બહાર ફરતી ના કરતા. અડી કડીની વાવ, ક્યાંથી રોટલા ને કડી ખાઈને આવું હોય તો મસ્ત એ વાવ આ કબૂતરો હ. આ નિલેશભાઈને કોઈ બોલવું હોય પણ બોલતા નહીં બિચારા. इधर चौरस कुआ आवेला है, तो मैं लई जाता हूँ तुमको साथ मेरे. ચોરસ કૂવો ગોળ તો ખાસા બધા જોયા પણ ચોરસ પહેલી વાર જોઈએ આપણે. અને લખ્યું હોય જબરજસ્ત ચોરસ કૂવો. મોટા ભાગના કૂવા ગોળ હોય છે પણ આ એક એવો કૂવો જે ચોરસ. અડી કડી ગીલાનો સગડો આઈસ્ક્રીમ ભરીને આવ્યો. મિત્રો ઉપરકોટનો કિલ્લો જોઈને હવે અમે હેડ્યા શક્કરબાગ ઝૂ જોવા. લેણો નિકુલજી જઈએ, લેટ્સ ગો. હેલો દોસ્તો, અમે શક્કરબાગ આવી જઈએ. આ ભાઈબંધ થાકી જાય બરોબર ના. સિંહ અંગાત મસ્તી કરવા આયા આજ તો. સિંહ અંગાત ના રીંછ અંગાત મસ્તી કરવાની है. और टिकट दिखानी पड़ती है आपको. અલે પેલું કાચબા માછલા ને દેડકો ને એવું જોવા જઈએ. और तो जोरदार जोरदार है. अब पानी से भरा हुआ कुंड. पुरुषों માટે કોઈ હદ નહીં. હા ભાઈ, પુરુષો માટે શૌચાલય નહીં જવું છે. गुलाबी पग है थोड़े थोड़े और दिखता बहुत बड़ा है. अले आ व्हाइट पैसो वाળો મોર હો ની લાયો જો. આ તો આપણા વાળો દેશી મોર. આ આપણા વાળો દેશી મોર મેહોણાનો હોય આવ્યો હ. ભૂલો પડી ગયો બિચારો. આ પેડ ચોચ વાળો મોગુઆય થોડા ઈ મે પા થોડા હો પાછા ઈ મે चमचो नोमो. લે આ બાજુ હોય ये नर जाति के इधर पाए जाते. મોટા મોટા બગલો બગલા તો ये बिलाड़ी સિંહ વાઘ દીપડા અહીંયા જોવા મળશે. બંકો ઉભો થયો ભાઈ, બંકો બગડ્યો. હાવ જ ઉભો થયો હો. આવા એ આળસ કાઢી. બાર ના આવી જાય લે. હા તો મારો ભાઈબંધ આધાર કાર્ડ લિંક કરી દેજો. બરોબર નો ભૂખ્યો તો લાગે. આવા જ રહ્યો જો. આટલી બધી પબ્લિક જોઈને બીએ જો બિચારો. હાવ જ બગડ્યો હવે. તો કાયા થયો તો વિડીયો ઉતાર નીકળ્યા ને જવા રવા જવા. નભો આવા આગળ. આટલી બધી પબ્લિક જોવા ઉભી રહી છે. સિંહ ગભરે ને સિંહાણો ઊંઘી હજુ. હાવ જ એકલો ફરે. ટાઈગર ટાઈગર રિહાઈન બેહી ગયો મારો ભાઈ. બહુ રે ચડાવો આમ તો. હાલો બ્રો.
ઓ ચાલે રહ્યો કે ફોટો પાડો તમે. ફોટો પાડો એમ કે ફોટો પાડો મારો એમ કે એ આરે એવું બોલছি મને તો બહુ બીક લાગે. આય આય મારા વાઘ આય ટીકોણ જ છે. મારો વાઘ આવ્યો. વાઘ આવ્યો મારો વિફરેલો વાઘ આવ્યો ભાઈ. મારો વિફરેલો વાઘ આવ્યો દાડે ખાવાનું નહીં આલ્યું એટલે એવું લાગે તો ઊભો નહીં થતો, બધા ઊંઘી ગયા. ચલો આપણે સિંહ જોયો, વાઘ જોયો, વાઘના ઘેરથી જોઈએ પણ આગળ આવો બધો વચ્ચે રહી ગયો. જે આ દુનિયામાં એક પોજામાં બહેરામ પૂછે તો સારું છે. इधर एक દીપડા હે બટ ચા બાપ આવ્યો નહીં તો ઊંઘી ગયો બિચારો. ચા બાપ પી પછી ઊભો થશે. વાઘ ના વાગ્યા હોમ હોમે બાતતા હે. આટલા બધો અંદર જેલમાં પૂરી મેલ દીધા है. हम पब्लिक જોઈ જાય મસ્ત. शियार रहता है बट अंदर से निकल गया लगता है. आ वाघ मिले ही मत नहीं जोगा. बिलाड़ी मेहणा मीनाड़ी कहवाए ते जंगली बिलाड़ी और हमारे वहाँ पे बोलते हैं बिलाड़ी. बे मिलाड़ा આટલી બધી મોટો ગોળ બે પણ દેખાતો નહીં. અંદર બાપુ ઝૂમ કરે છે અંદર લઈ જાય આ બેહ્યો મોટો ગોળ બેહ્યો. બીચા આળસ આવે. पक्षियों के राजा ईगल. અડધો કલાક 2 કલાક જતો રહે. ધોળા પોપટ. ધોળા પોપટ with અમાર તો લાલ પોપટ હોય, લીલા હોય. આ મેહોણાના પોપટ. આ મેહોણાના પોપટ આયા. આ તો દરરોજ ખેતરમાં દેખાય. એ મોર આવ્યો આટલામાં જો. દેશી કુકડા જંગલી કુકડા એની પોપટ આયા 10 કી લેલા મજનુ ઉપર બેહી ગયો બિચારો. બે છે એની મોરી કળા કરે. અરે આવું દરરોજ દેખાડ. આપા આયડા ના દેતા સીટી જતો ધીસ ઇઝ મોર. આ તો બહુ થાક્યો લાગે. આ ખેતરમાં આવે એટલે ધોકો દઈ અને ઓય આવે એટલે મોરની કળા જોવી અમને. અને ખેતરમાં આવે એટલે દોડા. આ મોર તો બહુ જોયા પણ આ તો મોરની હતી એક બીજી એટલે. ઉતરી જો એ ઉંદેડું ગરુડી અને આ પોપટ નેના બધું ભેગું રાખ્યું હોય તો. તો બાબા આ તો જો પેલો હાફ રેજો ઉપર. ધીસ ઇઝ કોબરા. કોબરા ગેંગ આ ભૂલથી આવી ગયો પણ આ ભૂલથી આવી પેલા વનકર્મી કેવું પર. કામાં ભાઈ આવ્યો અંદર સ્વીટુ. ઓય સ્વીટી. સ્વીટી જાન સ્વીટી જાન હુશ દોડ દોડ જ કરી આરે તો બે તું જ નહીં આ તો આ બે આવી જો.
આપણો ખબર સી આ બાજુ લઈ ગયો એટલે બીજા હારે ખાવા આ તો નેનું કૂતરું બેવ્યું કૂતરા બચ્ચી એવું લાગે આ તો ગમે એક ફેટે ઉલાળવાનું જો આ તો આ બેવ્યું જો કાંગારું આ નિલેશભાઈ ઓધીને પાછું મેલી જશે હોય એ સ્વીટી સ્વીટી બેબી સ્વીટી બેટા તડકામાં તને શેની ઊંઘ આવે છે એક મોટા ડાયનાસોર આવી ગયો નીલે તો પેલા સાચું સમજીને હેડે તો આમાં ગધેરું હતું પણ હાલ હ નહીં ખોઈ જીવ શક્કરબાગમાં જઈને આયા છીએ અનુભવ સારો રહ્યો તમે પાછા આવો 40 રૂપિયામાં જવાય કલાક 2 કલાક ફરવાનું હોય કલાક 1.5 કલાક જેવું તો મજા આવે એવું હોય કેવું રહ્યું ભાઈ બંધો કહો વાઘ જોયો સિંહ જોયો ચિત્તો જોયો પણ વધો ના દેખાવો અંદર તો મગર જોયો ભાઈ મગર જોયો કાચબો જોયો ડેટકું જોયું માછલું જોયું હાફ જોયું એટલે હું ના જોયું ખાલી બધું કોઈ દેખાડ્યું 40 રૂપિયામાં પૈસા વસૂલી એમ તો 40 રૂપિયા તમારે હવાય લાલ ચોચ વાળું બતક હતું હો જંગલોમાં લઈને આયા નિકુલજી તો બીક લાગા વરું ઘેટું બકરું કોઈ હોમું ના આવી જાય કેતું બકરું કોઈ ના કરે લે ચક સિંહ આવી જાય તો સી આવત બરાબર કેતું બકરું કશું ના કરે નિલેશ પહોંચો છેલ્લે હ બકરું બંદૂક કશું ના કરે મારા વાલા બંદૂક લઈને હેડે આવે ચેર કોઈના ઓદા બહુ ખતરનાક હો મારી માની સોગન એ ગાઈસ તો આપણે આવી ગયા હતા ડેમ જોવા માટે જય દત્તાત્રેય દર્શન આ બિચારું એકબીજાને જુઓ વેણ બંકો ના ગોઠ ડેમ ઉપરથી મકાઈ લઈ લીધી હતી મસ્ત ધારો ડેમ ઉપર તળેલી મકાઈ લઈ લીધી મસાલો બસાલો લેબુ નાખી અહીંયા થોડો ઓદરોનો ત્રાસ માછલી ખાવા માટે લોટ લીધો વોદરો ખાઈ માછલી ખાય વોદરો ખાશી વોદરો ખવડાવી દઈશું માછલી ખાય માછલી તમે ખવડાવો કે નહીં કહેજો માઉન્ટ આબુ જેવી માછલી બધા ડેક્કા લાવજે થોડું લાવજે સમાઈને જાય ચલા થોડું થોડું જ નથી આટલું હે ગાઈસ તો આપણે ડેમ ઉપર ચડીને બે આવીએ મજબૂત પબ્લિક જોઈ શકો તમે ડેમ ઉપર હોદના ટાઈમે સનસેટ ટાઈમ ડેમ બધું જોઈ લીધું હો આજનું શેડ્યુલ ઓકે હ હવે રૂમ ઉપર જઈએ મસ્ત ઊંઘી જવાનું થાય કાલ સવારે મસ્ત ઊંઘી 3-4 વાગે ચડવાનું ગિરનાર પાતાવાળી રૂમ ઉપર આવી ગયા હતા આપણે હવે રૂમે નાહી ધોઈને મસ્ત ભોજન લઈને ઊંઘી જઈશું વહેલા ચડવા માટે તો આપણે રાતે જમી લીધું હતું સરસ એવું શેરનાથ બાપુ આશ્રમના ત્યાં સરસ એવું જમવાનું હતું સર્વિસ બી સારી છે તમે બી અહીંયા આવો તો એકવાર વિઝિટ કરજો સૌથી બેસ્ટ મળશે ગીરમાં ખાવા માટેનું